ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો જય દ્વારકાધીશ, જય માં ખોડિયાર. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા બ્લોગમાં. તો આવતીકાલે મિત્રો સુરતમાં એવો વરસાદ આવ્યો હતો, બધું ધમરોળે નાખ્યું. સુરત આમ ગણવા જાવ તો એક પ્રકારનો દરિયો જ બની ગયો હતો, બરોબર. બધા એમાં નાતા હતા, પણ અત્યારે પાણી ઉતર્યું છે થોડુંક, પણ આગળ પાણી હતું. તો તમને બતાવું, બરોબર. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો આગળ. તો ચાલો. કાંઈ ઉપાધિ જ નહીં. ઇલેક્ટ્રિક ને કાંઈ ઉપાધિ જ નહીં. જો BS6 આવે. I-20 આવે છે. I-20 છે કે વરના છે. Thank you. Full Bakaziki on top. સુરત નું સમુદ્ર હવે આમ કરવાનું પ્યોર માલ. તો મિત્રો આપણે ફાઇનલી તાપીમાં અહીંયા પોગી ગયા, પણ તાપીમાં એવું કઈ હજી. તો મિત્રો ફાઇનલી આપણે તાપીએ પોગી ગયા, પણ તાપીમાં હજી એવું કઈ ખાસ પાણી નથી. જો રેડી. આ તાપીનો પુલ છે આપણે ચીકુવાડી વાળો. જો અને હવે જઈએ આપણે અહીંયાથી ડાયરેક્ટ એક ચપ્પલ લેવાના છે અને ગાડી સર્વિસમાં દેવાની છે, બરોબર. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આગળ. જો મિત્રો સુરતી લાલાઓ એમાં કાંઈ ન ઘટે. એક પગે ગાડી, આગળની ગાડીના પાટું મારીને જવા દેવાની વાત. ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આગળ. શૂટિંગ લઈ લીધું મેં તો. કસરો જ એટલો બાપુ, કાંઈ ન. કસરામાં થોડું કઈ કેવું પડે, બંકો કહેવાય આ તો. કસરો સમજો. કસરો તો કસરો હતો. મહાવીર વાળાએ કાઢ્યો તો ખાલી. એમાં તો સીટું બીટું પડી જ બધી. બોગેસ ગાડલાન બાટલાન હોય બધું આવવા જ દીધું. એ એસએમસી વાળા તમે લઈ જ જાઓ, અમારે જોતું જ નહીં કાંઈ. કચરો છે અત્યારે. લીધા હો, મેં લીધા. લઈ બતાવો બાપુ. આ સમજો સ્કેચર્સ છે ભાઈ, ઓનલી સ્કેચર્સ જ હાલે.